દાદા તે મને આપેલા ઘરેણા 15 લાખમાં વેચીને ઘરે આવું છું. 15 લાખ રૂપિયા? દાદા તમે ટેન્શન ન લો, બધા પૈસા મેં એક બોક્સમાં મૂકી દીધા છે, કોઈને ખબર ન પડે એમ મેં પૈસા મૂક્યા છે. ખબર તો પડી ગઈ બટા. ભાઈ ક્યાં જવું છે તમારે? ભાઈ મારે થોડુંક આગું જવું છે, તમારી ગાડી નો હાલે. ભાઈ તમે ખાલી બોલો તો ખરા, મારી ગાડી તમને મુંબઈ પર પોગાડી દેશે, સુરત પોગાડી દેશે. હા પોગાડી દેશે, હાલો. ભાઈ ભાડું કેટલું લેશો એ તો પેલા કેતા જાઓ, જે હાલતું હોય દઈ દેજો. 15 લાખનો મુર્ગો હાથમાં આવી ગયો છે આજ. ભાઈ આ લારી ઊભી રાખજો, તો મારે સફરજન લેવું છે. તો આમાં છે 15 લાખ. ભાઈ એક સફરજન આપી જો ને મને. ભાઈ ઉભો રે, મારે પાણીની બોટલ લેવી છે. આનાથી સારો મોકો નહીં મળે મને, 15 લાખ રૂપિયા લઈને ભાગી જાવ. આજ પણ વગર પૈસે આવ્યો છું. અરે વાહ, 15 લાખ રૂપિયા આવી ગયા મારી પાસે, મજા આવશે. હવે જોઈ તો લઉં પેલા પૈસા. આ હું પૈસાની જગ્યાએ એક પાણો મૂકેલો છે, લાગે છે કે ઠોકું છેતરી ગયો મને. સુરત આવવાનું ભાડું પણ ન દીધું.